આદિવાસી વિસ્તારોમાં પહોંચે છે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને એકાએક તેમની ગાડી છે તે તૂટેલા રસ્તાના કારણે ફસાઈ જાય છે। હવે આ મામલો ગરમાયો છે અને ચૈતર વસાવાના નજદીકના સાથી નિરંજન વસાવા મેદાનમાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત ગુજરાત વિધાનસભાની વાત કરો કે પછી ત્યાં સ્થાનિક સ્તરે આદિવાસી વિસ્તારોમાં રોડ, રસ્તા, સ્કૂલો છે, હોસ્પિટલ છે અને અન્ય પ્રાથમિક સુવિધા છે તે મામલે સરકારના સામે અવાજ ઉઠાવી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો આટલા બધા વર્ષોથી શાસન છે તેમ છતાં આદિવાસી વિસ્તારોમાં આજ દિન સુધી કેમ યોગ્ય વિકાસ નથી થયો તેવા સવાલો પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવ્યા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આદિજાતિ વિભાગનું જે બજેટ ફળવાય છે તેમાંથી મોટા ભાગનું બજેટ છે તે વણ વપરાયેલું રહે છે અને તે કારણસર આદિવાસી વિસ્તારોમાં અનેક પ્રકારના પ્રશ્નો છે તે આજે પણ યથાવત છે। અને રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પહોંચ્યા હતા છોટા ઉદેપુરની માનુકલા જે ગામ છે ત્યાંની એક સ્કૂલમાં અને તે જ દરમિયાન તેમનું વાહન છે તે ત્યાં ફસાઈ જાય છે અને 30થી વધારે કિલોમીટર જવા માટે તે મામલતદારની ગાડી છે તેનો ઉપયોગ કરે છે। આ મામલે હવે રાજકારણ ગરમાયું છે અને ચૈતર વસાવાના નજદીકના નર્મદાના જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ આકરા પ્રહારો કર્યા છે। ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જેઓ ટ્રાઇબલ વિસ્તારમાં આવેલ છોટાઉદેપુરનું કવાંટ તાલુકાનું માનુકલા ગામ, આ ખૂબ જ સરસ બાબત છે કે તમે અમારા વિસ્તારમાં આજે શિક્ષણ મંત્રી તરીકે આવ્યા। તમે જે કન્ટેનર સ્કૂલનું જે ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યાં તમે પરિસ્થિતિ જોઈ। 6 કિલોમીટર પહેલા જ તમારી ત્યાં ગાડી ફસાઈ ગઈ અને એ 6 કિલોમીટર સુધી એ રસ્તાની પરિસ્થિતિ પણ તમે જોઈ હશે। મામલતદારની ગાડીમાં તમે બેસી અને સ્કૂલના ઉદ્ઘાટનમાં જાઓ છો, આ એક શરમજનક બાબત છે। જ્યારે ગુજરાતની સરકાર આજે 30-35 વર્ષથી ગુજરાતમાં છે અને એ કહી રહી છે સબકા સાથ સબકા વિકાસ, શું આ ડબલ એન્જિન સરકારનો આ 30-35 વર્ષનો વિકાસ છે? આજે અમે એમ જ નથી બોલતા ટ્રાઇબલ વિસ્તારમાં કે અમારા વિસ્તારમાં રોડ રસ્તાઓ ખરાબ છે, શિક્ષકો નથી, પૂરતી શાળાઓમાં સુવિધાઓ નથી અને હોસ્પિટલોમાં લઈ જવા માટે 108 જે ગર્ભવતી મહિલાઓ માટે એવા રોડ રસ્તાઓ નથી। તમે એક આજે મહિલા છો, આજે તમે શિક્ષણ મંત્રી છો, આજે તમે તો તમારી ગાડી ફસાઈ એના માટે તમે મામલતદાર સાહેબની ગાડીમાં તમે 6 કિલોમીટર ટ્રાવેલિંગ કર્યું। પણ આ નાના નાના બાળકો જે લોકો સ્કૂલમાં ભણે છે, જે લોકો હાઈસ્કૂલમાં ભણે છે, જે લોકો કોલેજમાં ભણે છે અને જે ત્યાંના સ્થાનિક લોકોની એ શું પરિસ્થિતિ થતી હશે? આજે 30-35 વર્ષથી જ્યારે ગુજરાતમાં સરકાર હોય અને વિકાસની મોટી મોટી વાતો કરતા હોય, આજે આ એક શિક્ષણ મંત્રી જે અહીંયા ગાડી અમારા વિસ્તારમાં આવ્યા અને આજે એની તમામ નોંધ આજે ગુજરાતની જનતાએ લીધી કે ખરેખર ગુજરાતમાં વિકાસ થયો છે। શું આને આપણે વિકાસ કહીશું? ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત। તો મારે તમને કહેવું છે કે તમે કન્ટેનરની સ્કૂલ બનાવો છો, શું પાકું બાંધકામ નથી કરી શકતા આપણે? આજે આટલા વર્ષોથી આપણી સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ડબલ એન્જિનની સરકાર હોય અને એ પેલી કહેવત છે ને કે દીવા તળે અંધારું, આપણે આ મોડલ ગુજરાતની વાત કરીએ છીએ। આ તમે પરિસ્થિતિ જો અમારા આ ટ્રાઇબલ વિસ્તારમાં આવી ઘણી સમસ્યાઓ છે, રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, બેરોજગારી, પણ આ ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, મિનિસ્ટરો છે, મંત્રીઓ છે, ડેપ્યુટી સીએમ, મુખ્યમંત્રી છે કે દેશના વડાપ્રધાન પણ ગુજરાતના છે, પણ આ ટ્રાઇબલ વિસ્તારની ચિંતા કરવા વાળા નથી। આજે અમારા વિસ્તારમાં સાંસદો છે, ધારાસભ્યો છે, પણ તેમને પણ આ અમારા આદિવાસી સમાજની આ સેજ પણ ચિંતા નથી અને આ વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે। એ ફક્ત કાગળ પર અને સોશિયલ મીડિયા અને ટીવી ન્યૂઝ ચેનલોમાં જ આવે છે। બાકી આ અમારી વાસ્તવિક પરિસ્થિતિ છે, અમારા વિસ્તારની,
એ જ આ એક જે આપણા શિક્ષણ મંત્રી આવ્યા અને આ રોડ રસ્તાની પરિસ્થિતિ અને જે કન્ટેનરમાં એક સ્કૂલનું ઉદ્ઘાટન કરે છે એ જ બતાવી રહ્યું છે કે ગુજરાત મોડલ આ ગુજરાતમાં શું છે તે. આમ નિરંજન વસાવાનું કહેવું છે કે અનેક વર્ષોથી આદિવાસી વિસ્તારો છે તેમાં પૈસા તો ફાળવવામાં આવે છે, પરંતુ આજે પણ આ વિસ્તાર છે, આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી અને 30 વર્ષથી ભાજપનું શાસન છે, તેમ છતાં વિકાસ ક્યાં ગયો તેમ કહી તેમણે સણસણતા સવાલો પૂછ્યા છે અને ભાજપ પર પ્રહારો કર્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ જ્યાં ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.